મુંબઈના એક કિશોરનો પ્રસંગ મારે વાંચવામાં આવેલો. 18-19 વર્ષનો કોલેજિયન કિશોર, સત્સંગીનો દીકરો સંતો પાસે જાય છે આશીર્વાદ લેવા માટે. હાથ જોડીને પ્રાર્થના કરે છે, દયાળુ, એક શિખર, આ એવરેસ્ટ શિખર સર કરવા માટે મારું સિલેક્શન થયું છે. આજ સુધી નાની મોટી ઘણી આવી સ્પર્ધાઓ મારો નંબર આવ્યો છે, પરંતુ આ મારી જીવનની બહુ મોટી કારકિર્દી, મારા જીવનની બહુ મોટી એક સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. આશીર્વાદ આપો. સંતોના જીવનમાં હંમેશા મહારાજ મુખ્ય હોય. સંતોએ પેલા કિશોરને કહ્યું, તું જા, મહારાજને સાથે રાખજે, પણ ધ્યાન રાખજે, મહારાજની મૂર્તિ જોડે રાખજે. એક વાત, તું જે કઈ તું જમવાનું શું કરીશ? તો કે મારી જોડે મેં બધી જ વ્યવસ્થા કરી છે, હું બહારનું નહીં ખાઉં. હમણાં બનેલો, થોડા સમય પહેલા બનેલો આ પ્રસંગ છે, 2-4 મહિના પહેલાનો પ્રસંગ છે. આ 200 વર્ષ પહેલાની વાતો નથી. હું બજારનું નહીં ખાઉં. મને મારી કોલેજ તરફથી અથવા તો મારી જે મને લઈ જાય છે એ ગવર્મેન્ટ આખું યુનિટ છે, એના તરફથી મને તમામ ફેસિલિટી મળવાની છે, પણ હું મહારાજને ધરાવ્યા વગર, જમાડ્યા વગર નહીં જમું. હું સમયે મહારાજની આરતી કરીશ. તો સંતોએ કહ્યું, તો દુનિયાનું એક શ્રેષ્ઠ કાર્ય કરવા માટે ગ્રીનિસ બુકમાં તારું નામ આવશે. એ નામ તરફ એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું. સિદ્ધિ તરફ ને તારા નામ પર તરફ તારી દ્રષ્ટિ ન રાખતો, દ્રષ્ટિ મહારાજ તરફ રાખજે. મહારાજને ગૌણ કરીને જીતવું નથી, સફળતા પ્રાપ્ત નથી કરવી. દુનિયાના ભલે શ્રેષ્ઠ શિખરો સર થાય કે ન થાય, કરવા છે. કોઈ દિવસ તમને હતાશા અને નિરાશામાં અમે ધકેલતા નથી. હંમેશા આદર્શ અને લક્ષ્ય ઊંચું હોવું જોઈએ, પરંતુ એકડાને પાછળ કરીને નહીં, મહારાજને ગૌણ કરીને કશું જ નહીં કરવાનું, કંઈ જ નહીં, એટલે કંઈ જ નહીં. એ કિશોરને 2-3 નિયમ આપ્યા. મહારાજની મૂર્તિ જોડે રાખજે, મહારાજને ધરાવ્યા સિવાય કે તું વચ્ચે જમતો પણ નહીં. ઠંડીની અંદર જવાનું છે, કારણ કે બરફીલો વિસ્તાર આખો હિમાલયનું ટોપ એવરેસ્ટ શિખર, બરફની વચ્ચે તારે જવાનું છે. પરંતુ જોજો, લોકો એવું માને છે કે ઠંડીની અંદર ગરમીની જરૂર પડે. ગરમી એટલે સમજ્યા? ગરમ વસ્તુ લેવી પડે, ડ્રિંક્સ, દારૂ લેવો પડે, આ લેવું પડે, આ કરવું પડે. તને ગરમી મહારાજ આપશે, તો ચિંતા ન કરતો, તને ગરમી મહારાજ આપશે. આપણે દારૂની ગરમી નથી જોતી, આપણે મહારાજની ગરમી જોઈએ છીએ. મહારાજની સમય થાય ને એટલે આરતી કરજે. નો આર્ગ્યુમેન્ટ, નો કોમ્પ્રોમાઇઝ, નો કોમેન્ટ્સ. ત્યાં કોઈ દલીલ, કોઈ વિકલ્પ, કશું નહીં વિચારવાનું.
મુક્તો. સાથે રહેલા સાથીઓ કોઈ સત્સંગી નહોતા. સત્સંગીની વચ્ચે રહીને સત્સંગ રાખો, અહીં બધાની વચ્ચે બેસીને માનસી પૂજા કરવી, એ તો થઈ શકે, આરતી થઈ શકે. હું બહારનું નથી ખાતો, ઇનકાર અહીં થઈ શકે. એક ઇન્ટરનેશનલ લેવલની એક ટુર્નામેન્ટ, ઇન્ટરનેશનલ લેવલના સાથીઓની જોડે જવાનું અને એક દુનિયાનું શ્રેષ્ઠ શિખર સર કરવા જવાનું અને સિદ્ધાંતોને મહારાજને મુખ્ય કરીને પરંતુ એ કિશોરના હૈયામાં સંતોએ એક વાત કહી દીધેલી, શ્રીજી મહારાજને જીવનમાં મુખ્ય રાખવા એના જેવું મોટું શિખર બીજું કોઈ નથી. એ જેણે સર કર્યું એના માટે એવરેસ્ટ શિખર એ નાનકડા બાળક જેવું લાગશે. સમજ્યા? એ સર કરવો બહુ સહેલું થઈ જશે. મુક્તો